23 વર્ષથી આર્મ્સના ગુનામાં સાધુ બની ઓળખ છુપાવી નાસ્તા ફરતા આરોપીને વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસે ઝડપી પાડ્યો। છેલ્લા 23 વર્ષથી આર્મ્સના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર શ્રી સુશીલ અગ્રવાલ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય તથા આકાશ પટેલ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય દ્વારા ઓપરેશન પરાક્રમ હેઠળ જિલ્લાના ગુનેગારો જેવા કે બુટલેગર્સ, હથિયાર ખરીદ વેચાણની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ઇસમો તથા આવી પ્રવૃત્તિઓ આચરી નાસ્તા ફરતા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે આધારે BN ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી વડોદરા ગ્રામ્યને જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જે અંતર્ગત HM જાડિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા PJ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર તથા એસઓજી સ્ટાફને જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપી અલગ અલગ ટીમો બનાવી જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે દરમિયાન વરણામા પોલીસ મથકના આર્મ્સ એક્ટ કલમના ગુનામાં છેલ્લા 23 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ભૂપેન્દ્ર હરિકરણસિંહ રાજપૂત પોતાની ધરપકડ ટાળવા સારું ઓળખ છુપાવી સાધુ બનીને અલગ અલગ સ્થળોએ રહેતો હોવાની અને હાલ નડિયાદ ખાતે હોવાની ચોક્કસ માહિતી ASI ફુરકાન ઇબ્રાહિમ તથા અનામ હેડ કોન્સ્ટેબલ ઉત્તમ ઠાકરસિંહભાઈને મળી હતી। જે માહિતી આધારે એસઓજીની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી નડિયાદ રેલવે સ્ટેશન ખાતેથી 23 વર્ષથી આર્મ્સ એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપી ભૂપેન્દ્ર હરિકરણસિંહ રાજપૂતને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી વરણામા પોલીસ મથકમાં સોંપ્યો છે। બ્યુરો રિપોર્ટ, પાલેટ ટાઈમ્સ।